ઘણા લોકો આખી જિંદગી પૈસા માટે કામ કરે છે, પણ અમીર લોકો પૈસાને પોતાના માટે કામ કરાવે છે. આજે આપણે જાણીશું રિચ ડેડ પુઅર ડેડ પુસ્તકમાંથી એવી વાતો જે પૈસા વિશે તમારી વિચારવાની રીત બદલી શકે છે. દુનિયામાં ઘણા લોકો આખી જિંદગી પૈસા માટે કામ કરે છે, પણ ઘણા લોકો એવા હોય છે કે પૈસા તેમના માટે કામ કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમીર લોકો વધુ અમીર કેમ બનતા જાય છે? અને ઘણા લોકો આખી જિંદગી મહેનત કરવા છતાં આગળ કેમ નથી વધી શકતા? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયામાં ખૂબ પ્રસિદ્ધ થયેલ પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ વિશે. આ પુસ્તક માત્ર પૈસા માટે નથી, આ પુસ્તક વિચારવાની રીત બદલે છે. આ પુસ્તકના લેખક છે રોબર્ટ કિયોસાકી. તેઓ પોતાના જીવનના બે અલગ અલગ લોકો વિશે વાત કરે છે. એક હતા તેમના પોતાના પિતા, જેઓ ખૂબ ભણેલા હતા, સારી નોકરી કરતા હતા, પણ આખી જિંદગી પૈસાની મુશ્કેલીમાં રહ્યા. અને બીજા હતા તેમના મિત્રના પિતા, જે ખૂબ ભણેલા નહોતા, પણ પછી ખૂબ અમીર બન્યા. એકને તેઓ ગરીબ પિતા કહે છે અને બીજાને અમીર પિતા. બંને વચ્ચે મોટો ફરક શું હતો? ફરક હતો તેમની વિચારવાની રીત. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સામાન્ય રીતે પૈસા માટે કામ કરે છે. તેઓ સારો અભ્યાસ કરે છે, સારી નોકરી શોધે છે, પગારની રાહ જુએ છે અને આખી જિંદગી ખર્ચા પૂરા કરવામાં જ પસાર થઈ જાય છે. પણ અમીર લોકો પૈસાને પોતાના માટે કામ કરવાનું શીખવે છે. આ પુસ્તકમાં એક ખૂબ જ મહત્વની વાત સમજાવવામાં આવી છે કે ઘણા લોકો પૈસા કમાય છે, પણ પૈસા સાચવી શકતા નથી, કારણ કે તેઓ એવી વસ્તુઓ ખરીદે છે કે જે તેમના ખિસ્સામાંથી પૈસા કઢાવે છે. લેખક કહે છે કે બે પ્રકારની વસ્તુઓ હોય છે. એક એવી વસ્તુઓ જે ખિસ્સામાં પૈસા લાવે છે અને બીજી એવી વસ્તુઓ જે પૈસા બહાર લઈ જાય છે. ઘણા લોકો મોટી ગાડી, મોંઘું ઘર, દેખાવ અને બિનજરૂરી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચે છે અને પછી આખી જિંદગી વધુ મહેનત કરતા રહે છે. જ્યારે અમીર લોકો એવી વસ્તુઓમાં પૈસા મૂકે છે જ્યાંથી ભવિષ્યમાં વધુ પૈસા આવે. આ પુસ્તક એક બીજી મહત્વની વાત પણ શીખવે છે. શાળા આપણને નોકરી મેળવવી શીખવે છે, પણ પૈસા કેવી રીતે સંભાળવા એ નથી શીખવતી. ઘણા લોકો વર્ષો સુધી અભ્યાસ કરે છે, પણ પૈસા વિશેનું મૂળભૂત જ્ઞાન પણ નથી જાણતા. એટલે જ્યારે પૈસા હાથમાં આવે ત્યારે તેઓ યોગ્ય નિર્ણય લઈ નથી શકતા. લેખક કહે છે કે સૌથી મોટો ડર શું છે? પૈસા ગુમાવવાનો ડર. અને આ ડરના કારણે ઘણા લોકો આખી જિંદગી જોખમ લેતા નથી. તેઓ સુરક્ષિત જીવન જીવવા માંગે છે, પણ એ જ કારણથી આગળ વધી નથી શકતા. આ પુસ્તક આપણને શીખવે છે કે માત્ર મહેનત પૂરતી નથી, જવાબદારી પણ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ખૂબ પૈસા કમાય પણ ખર્ચા પર નિયંત્રણ ન રાખે તો તે ક્યારેય સાચે અમીર નહીં બની શકે. અને જો કોઈ વ્યક્તિ ઓછા પૈસાથી પણ સમજદારીથી નિર્ણયો લે તો ધીમે ધીમે તેનું જીવન બદલાઈ શકે છે. આ પુસ્તકનો સૌથી મોટો સંદેશ કદાચ આ છે કે માત્ર પૈસા કમાવા પાછળ ન દોડો, પૈસા વિશેની સમજ વિકસાવો. પૈસા ક્યાં ખર્ચવા, ક્યાં બચાવવા અને ક્યાં વધારવા, આ સમજ જ ભવિષ્ય બદલી શકે છે. અને કદાચ એ જ કારણ છે કે આ પુસ્તક લાખો લોકોના જીવન પર અસર કરી ચૂક્યું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, મિત્રોને મોકલજો અને ચેનલને અનુસરો. ધન્યવાદ.